એટલે હું આમાં જોશો તું કપાનો છોડવા કા રોવે તારો? આ જો ને ભાઈ, આમાં રોગ જીવાત આવી ગઈ છે, આ વિકાસ નથી થતો આનો, અને પીળો પડવા માંડ્યો છે ભાઈ. આમાં ફ્લાવરિંગ આવે એવું કઈક કરો ને ભાઈ. અરે તો હું થઈ ગયો, હજી કઈ એટલો ટાઈમ થયો નથી. આમાં નાખી દે કોહિનૂર અને કરી તારા પાકને હીરા જેવો. ઈ હું કોહિનૂર? હાલ મારી વાડીએ બતાવતો ને કોહિનૂર હું છે ને ઈ. આ તો તારે કપામાં આવું થયું છે, બાકી ગમે એ પાકમાં ને છોડનો વિકાસ નો થતો હોય, પછી રોગ જીવાત આવી ગઈ ને તેના પછી એની રિકવરી નથી આવતી, કે જરૂરી ટાઈમે હે ને ટૂંકમાં ફ્લાવરિંગ ખરી જાય છે, કાં તો તારી જમીન ક્ષારવાળી હોય ને જેના લીધે તું વાવણી કરીને ત્યારે સરખું જર્મિનેશન નથી થતું, ઈ પછી પાકનો વિકાસ સરખો થતો નથી. તો તું એકવાર આ કોહિનૂર નાખ દે ને એટલે આ બધી સમસ્યાનું તારે હલ થઈ જાય. જો આ રહ્યું હરિહંત નું કોહિનૂર. તારી જમીન ક્ષારવાળી હોય કે ખાતરને લગતા તમામ ડોઝનું નિવારણ છે ને આ એક જ ખાતર છે. ઈ બધું તો ઠીક ભાઈ, આમાં આવે હું? જો આમાં હે ને ડાયટોમાઇટ સિલિકોન ગ્રેન્યુલ છે, કે જે હે ને સિલિકોન સાથે સૂક્ષ્મ ગુણ અને મુખ્ય પોષક તત્વોથી ભરપૂર છે. જો આમાં બતાવું તને કેટલું આવે ને ઈ. જેમાં સિલિકોન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશિયમ, સલ્ફર, ફેરસ, મેંગેનીસ, બોરોન, કોપર, ઝીંક, મોલિબ્ડેનમ આ બધા હે ને પોષક તત્વો આવી જાય ને તારા પાકની હે ને દરેક અવસ્થાએ આ પોષણ પૂરું પાડીશું. આ હરિહંત કોહિનૂર ના ઉપયોગ થી ને જે વાતાવરણમાં જે ફેરફાર થાય ને એના લીધે અબાયોટિક ને બાયોટિક સ્ટ્રેસ સામે ને તારા પાકને અડીખમ ઉભો રાખશે અને જે ટીસ્યુ ડેમેજ થયું હોય ને એને કંટ્રોલ કરી નવા ટીસ્યુ નિર્માણમાં મદદરૂપ થાય. જો આના દાણા હે ને તરત ઓગળી જાય છે. આ હરિહંત કોહિનૂરમાં મેઇન ડાયટોમાઇટ સિલિકા ગ્રેન્યુલ કે જે સિલિકોન ની સાથે છે, જે તમારી જમીનને ક્ષારમુક્ત કરે છે અને વરસાદી વાતાવરણમાં પાકને વધારે પાણી લાગતું અટકાવે છે અને ગરમીની સિઝનમાં એને પાણીની સંગ્રહ શક્તિમાં વધારો. એટલા માટે છે ને હરિહંત કોહિનૂર ખાતર છે ને ખેડૂતોના દરેક પ્રશ્નની મૂંઝવણ હોય ને એકમાત્ર સમાધાન છે, કે જે હે ને દરેક પાક માટે અનમોલ રતન છે. અને તારે હે ને વાવણીના સમયે અથવા તો ઉપરથી ખાલી 25 થી 50 કિલો હે ને એક એકરે નાખવાનું હોય. તો હાલ હું નાખી દઉં આ હરિહંત નું કોહિનૂર. તો ખરીદી કરવા માટે આજે તમારા નજીકના એગ્રોનો સંપર્ક કરો અથવા તો ડિસ્પ્લે પર કંપનીના નંબર આપેલા છે એમાં સંપર્ક કરો.